કલમ 370 હટાયા બાદ અને કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ જમ્મુ કાશ્મીરને ટૂંક સમયમાં મળશે નવી સરકાર. ચૂંટણી પંચે શરૂ કરી વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા. છેલ્લે 2014માં યોજાઈ હતી વિધાનસભા ચૂંટણી. શપથ સમારોહ અગાઉ દિલ્હીમાં ભાજપ સંગઠનની મહત્વની બેઠક. પક્ષના મહામંત્રી BL સંતોષના નેતૃત્વમાં અમિત શાહના નિવાસસ્થાને JP નડ્ડા સહિત કેટલાય ટોચના નેતા ઉપસ્થિત. કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં ચૂંટણી પરિણામો અંગે મંથન. રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાની માંગણી પર કરાશે ચર્ચા વિચારણા. લખનઉ અને કોલકાતામાં સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસે પણ બોલાવી છે બેઠક. શપથ સમારોહના કારણે આવતીકાલથી 2 દિવસ સુધી દિલ્હીમાં નો ફ્લાય ઝોન. ઘણા સ્તરે વધારવામાં આવી સુરક્ષા. રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે અર્ધસૈનિક દળ, NSG કમાન્ડો, ડ્રોન અને સ્નાઇપર્સ તૈનાત. હૈદરાબાદમાં રાજકીય સન્માન સાથે થશે રામોજી રાવના અંતિમ સંસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતીય મીડિયામાં ક્રાંતિ લાવનારા દૂરદર્શી વ્યક્તિએ પત્રકારત્વ અને ફિલ્મ જગત પર છોડી પોતાની અમિટ છાપ. ઉત્તર અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારો લૂની ચપેટમાં, તો આજે મહારાષ્ટ્રમાં થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી. દક્ષિણ ભારતના વિસ્તારોમાં વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 12 તાલુકામાં નોંધાયો હળવો વરસાદ. છોટાઉદેપુર જિલ્લાના રેણદી ગામમાં પસાર થતી તાપણ નદીમાં આવ્યું પૂર. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં ઝડપાયેલા DPT ફાયર ઓફિસર ઠેબાની ACP તપાસમાં થયા નવા ખુલાસા. ઠેબાએ 10થી વધુ પ્લોટ સગા સંબંધીઓના નામે ખરીદ્યા હોવાનું ખુલ્યું. ગોંડલ અને રાજકોટ સહિતના વિસ્તારોમાં પ્લોટની કરી હતી ખરીદી. ગેમ ઝોનમાં પેટ્રોલ નહીં પરંતુ રેઝિનનો 1500 લીટરનો જથ્થો હોવાનો ઘટસ્ફોટ. 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી રાજ્યના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રવાસીઓના પ્રવેશ પર રહેશે પ્રતિબંધ. આ સમયગાળો અનેક પક્ષીઓ, સસ્તન પ્રાણીઓ અને સરીસૃપો પ્રજાતિઓ માટે પ્રજનન કાળ હોવાથી અવરોધની શક્યતાને જોતા લેવાયો નિર્ણય. T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં સર્જાયા અપસેટ. અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને 84 રને, જ્યારે બીજી મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને 2 વિકેટે આપ્યો પરાજય. આજના અન્ય મુકાબલામાં નેધરલેન્ડની દક્ષિણ આફ્રિકા સામે તો ઓસ્ટ્રેલિયાની ઇંગ્લેન્ડ સામે થશે ટક્કર.